તેઓ ઘણા સિનિયર પત્રકાર છે, તેઓ સ્પાર્ક ટુડેના એડિટર છે અને તેમને જે રીતે બોલાવ્યા હતા, તેમને જે રીતે ટ્વીટ કરવામાં આવ્યા હતા, તે ચર્ચા તેમણે આપણી સાથે કરી છે. આવા આપણે ઘણા બધા ઇન્સ્ટન્સીસ જોવા મળશે. આપણી સાથે છે શીતલબેન ઉપાધ્યાય કે જેઓ પ્રખર વક્તા છે, તેઓ એડવોકેટ છે અને સાચું બોલવામાં માને છે. તો આપણે એમને આ સમગ્ર વિષય પર એમની સાથે વાત કરવા માંગીએ છીએ. તો આપણે શીતલબેનની સાથે વાત કરશું. શીતલબેન, સ્વાગત છે ધ બરોડિયનની અંદર. શીતલબેન, આખો જે પરિપ્રેક્ષ્યો છે, જે 26મી તારીખનો વિડીયો અત્યારે નીકળ્યો, એની પાછળના જે પણ કારણો છે, આ તમામ વિશે આપ એક ધારાશાસ્ત્રી તરીકે અને એક વડોદરાના નાગરિક તરીકે માહિતી આપશો. પ્રથમ તો જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જ્યારે માનવતા દાખવવાની હોય, જ્યારે સહિષ્ણુતા દાખવવાની હોય, ત્યારે પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે એ ખૂબ જ નિંદનીય વસ્તુ છે, ખૂબ જ દુઃખદ વસ્તુ છે. અને લોકોએ પણ આ વિષય ઉપર જાગૃત થવાની જરૂર છે કે તમે જેમને માથે બેસાડ્યા છે એ લોકો ક્યારેય તમારી પડખે આયા નહીં. જે પરિસ્થિતિ ઊભી કે થઈ એ બધા એક નાના બાળકને પૂછો તોય ખબર છે કે વિશ્વામિત્રીના દબાણો એટલે કે માનવ સર્જિત આ પરિસ્થિતિ હતી. અને જ્યારે માનવ સર્જિત એટલે કે માનવ સર્જિતમાં કોણ હોય તો કે જે બેઠા હોય સત્તામાં એના જ અધિકારમાં હોય ને એમણે એના અધિકારનો ઉપયોગ જ્યાં કરવાનો ત્યાં નહોતો કર્યો અને એટલા માટે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. અને પરિસ્થિતિમાં જ્યારે 3-4 દિવસથી વ્યક્તિઓ અંધારામાં, પાણી વગર, લાઇટ વગર, બાળકોના રુદન, એ કશું જ આ લોકોને ના સંભળાયું ને એક ઉશ્કેરાટ ભરેલા યુવાનનો આ જ્યારે અવાજ હતો અને એનો એકલાનો નહોતો, એની એકલાની પરિસ્થિતિ માટે નહોતો, સમગ્ર વડોદરાની જવાબદારી એની આજુબાજુમાં એણે જે જોયું છે નજરે એ ઉશ્કેરાટ હતો. ત્યારે ઉશ્કેરાટને ગંદા દિમાગની ઉપજોએ એના જે ઉશ્કેરાટ છે એને ગંદી રીતે લઈ અને પોલીસનો દુરુપયોગ કરીને ફરિયાદ નોંધી છે એ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. અને આમાં વધુમાં મને એમ પણ જાણવા મળ્યું કે બેનને જ્યારે એવું સમજાવવામાં આવ્યું કે આ પરિસ્થિતિમાં આવું ન કરવામાં આવે તો એક બ્રહ્મ સમાજના જ અગ્રણી હતા, એમણે એવું કીધું કે આ તો તમે આ વિડીયો મોકલીને મને જે બતાવો છે ને, હું ધારું ને તો બધા પર એટ્રોસિટીના છોકરા પર બી એટ્રોસિટી લગાવી હોય. એટલે આ બેન બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણનો તો દુરુપયોગ કર્યો જ છે. એમણે બંધારણીય સ્વતંત્રતા ઉપર તરફ મારી જ છે. એમણે એમના જે બાબા સાહેબ આંબેડકરને લોકો પૂજે છે એમની અપમાન એમણે કર્યું છે. અને એની સાથે સાથે એમણે સમગ્ર વર્ણનું એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, બ્રાહ્મણ બધાનું એમણે અપમાન કર્યું છે. અને એ વૈમનસ્ય ઊભું કરવા માંગતા હોય એમની પોતાની ગંદી દિમાગની જે ઉપજો છે એ સ્પષ્ટ જાહેર કરી રહ્યા હોય એવું મને દેખાઈ રહ્યું છે. હું ફક્ત ને ફક્ત એડવોકેટ તરીકે કહું ને તો પણ ઇવન પોલીસે જે પ્રોસિજરલ ફોલો થવા જોઈએ નથી કર્યા, નવા BNS સેક્શન્સ પ્રમાણે પણ નથી કર્યા. અને એની વધુ આગળ જવા જઈએ તો સુપ્રીમ કોર્ટે જ્યારે મીડિયાને ફ્રી સ્પેસ આપી છે અને મીડિયાને ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ નિવેદનો માટે બોલાવવું હોય તો પણ કોર્ટ બોલાવી શકે એવું સ્પષ્ટ રીતે જ્યારે જાહેર કર્યું છે ને એ પણ એમની પોતાની એની પર છે કે એમણે એમનો સોર્સ ડિસ્ક્લોઝ કરવો કે નહીં. ત્યારે આ રીતે DCP ક્રાઇમ બ્રાન્ચમાં મીડિયાને બોલાવીને પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. અને જ્યારે એક સામાન્ય બાબતની ફરિયાદ નોંધાવી હોય ત્યારે DCP ક્રાઇમ બ્રાન્ચ જેવી ગંભીર બાબત છે એવું કહીને ફરિયાદ લઈ અને છોકરાને ત્યાં મૂકતી હોય ત્યારે મારે કમિશનરશ્રીને પણ પૂછવું છે. આમ તો કમિશનરશ્રી કોઈ જવાબ આપવા તૈયાર નથી, કારણ કે એમને પણ કદાચ મૌન કરી દીધા છે. કદાચ નોકરી પર આવી જાય એટલે એ પણ બોલવા તૈયાર નથી, ગુલામીમાં જ જીવે છે. પણ તોય હું પૂછવા માંગીશ કમિશનરશ્રીને કે નિષ્પક્ષતાથી તમારા હૃદય ઉપર હાથ મૂકીને એવું કહેજો કે આ મા બેન દીકરીઓ રસ્તા પર જાય છે, એમની ઉપર આટલા અપમાન થાય છે અને પોલીસ સ્ટેશનો ચપ્પલો રગડે છે, ત્યારે DCP ક્રાઇમને કેમ નથી આપતા? ને તમારી પોલીસ જો આટલું જાગૃત હોય ને તો વડોદરા શહેર અને ગુજરાતમાં રેપ થાય જ નહીં અને આ છેડતીઓ થાય જ નહીં. એ થાય છે, સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે, ત્યારે તમે કેમ ઊંઘો છો? શરમ આવી જોઈએ તમને કે ખોટી વસ્તુઓ બતાવનારને તમે સપોર્ટ કરો છો અને પછી આવી ફરિયાદો નોંધો છો. તો આ હતા ધારાશાસ્ત્રી શીતલ ઉપાધ્યાય, જેમણે અત્યંત જેણે ટેકનિકલ અને ધારાશાસ્ત્રની પ્રમાણે કઈ રીતે નિયમો લાગુ પડે છે તે વિશે વાત કરી. તે મહિલા ધારાશાસ્ત્રી તરીકે તેમણે એ પણ જણાવ્યું, કારણ કે ક્યાંક ને ક્યાંક મહિલાના અપમાનનો સવાલ છે, તો તેમણે એ પણ જણાવ્યું કે કઈ રીતનું આ થઈ રહ્યું છે. તો આ સાથે જ અત્રે અમે આપની રજા લઈએ છીએ. નમસ્કાર.